જીપીએસસીની તૈયારી કરતા યુવાનોમાં આગામી ભરતી પરીક્ષાને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે। યુવાનોનું માનવું છે કે એક તરફ સરકારી નોકરી માટે તેઓ તનતોડ મહેનત કરે છે, તો બીજી તરફ જીપીએસસીમાં અણઘડ વહીવટ ચાલી રહ્યો છે ને જેના કારણે ભરતીમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેશે, એટલે કે ત્યાં કોઈને નોકરી જ નહીં મળે। આ બાબતે યુવાનો જીપીએસસીના બદલે માધ્યમોનો સંપર્ક કરી રહ્યા છે, માટે કહી શકાય કે કદાચ તેઓને જીપીએસસી સમક્ષ જતા ડર લાગતો હશે અથવા વિશ્વાસ હશે કે ત્યાં રજૂઆતથી કંઈ પરિણામ મળવાનું નથી। તો વિગતે સમજીએ કે કેમ યુવાનોને લાગી રહ્યું છે મોટી સંખ્યામાં જીપીએસસી ક્લાસ 1-2ની બેઠકો ખાલી પડી રહેશે અને સરકારને નોકરી આપવી હોવા છતાં પણ ઉમેદવારોને એ તકનો લાભ નહીં મળી શકે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માત્ર રાજ્ય જ નહીં પણ દેશભરમાં સરકારી નોકરી માટે યુવાનો રીતસરના તલપાપડ થતા હોય છે। સેંકડો નહીં પરંતુ લાખો લોકો લાઇનમાં ઊભા રહે છે ગણતરીની બેઠકોની નોકરી માટે, અને માટે જ સરકારી નોકરીના નામે સરકારો બની અથવા બગડી જતી હોય છે। ત્યારે ગુજરાત રાજ્ય સરકારમાં ક્લાસ 1-2ના પદો પર ભરતી કરવા માટે જીપીએસસીએ પરીક્ષાનું આયોજન કર્યું છે, જે યુવાનોને હવે ચિંતામાં મૂકી રહ્યું છે। હા, પરીક્ષાનું આયોજન યુવાનોને ચિંતામાં મૂકી રહ્યું છે। કદાચ આ પ્રથમ વખત આવું થતું હશે કે ભરતી પરીક્ષા યોજાવા જઈ રહી હોય અને યુવાનોમાં કચવાટ જોવા મળી રહી હોય, પણ આવું થવા પાછળનું કારણ યુવાનો શું માને છે? તો યુવાનો જણાવે છે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક 47/2022-23ની ઓક્ટોબરમાં મુખ્ય પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જીપીએસસીના આ નિર્ણયના કારણે જાહેરાત ક્રમાંક 47 સહિત અન્ય 2 જાહેરાતની ભરતીની બેઠકો પણ ખાલી પડી રહેશે અને તેના પર કોઈને નોકરીનો લાભ નહીં મળી શકે તેવી સ્થિતિ જીપીએસસીના અણઘડ વહીવટના કારણે પેદા થશે। હવે આવું કેમ થાય? તો આવું એમ થાય કારણ કે જીપીએસસીની એક ભરતી પરીક્ષાના કારણે આગળ પાછળની જાહેરાતો મળી કુલ 3 ભરતીની કેટલીક બેઠકો ખાલી જવાની સંભાવના વધી જતી હોય તેવું યુવાનોને લાગે છે। તો ઉમેદવારો શું કામ આવું માની રહ્યા છે? તો ઉમેદવારો આવું માની રહ્યા છે કે જીપીએસસીની જાહેરાત ક્રમાંક 30/21-22ના પરિણામ બાબતની પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। ઉપરાંત જાહેરાત ક્રમાંક 20/2022-23ની મુખ્ય પરીક્ષાનું પરિણામ હજુ સુધી આવ્યું નથી, એટલે કે જાહેર કરવામાં નથી આવ્યું। આમ 3 પરીક્ષાઓ હવે પેરેલલ એટલે કે સમાંતર ચાલી રહી હોય તેવી જીપીએસસીએ સ્થિતિ પેદા કરી છે, જેના કારણે જાહેરાત ક્રમાંક 30 જે અગાઉથી જ હાઈકોર્ટમાં પિટિશનના કારણે હટવાયેલી છે તે અને જાહેરાત ક્રમાંક 20 કે જેની મુખ્ય પરીક્ષાનું પરિણામ હજુ સુધી આવ્યું નથી તેના ઉમેદવારો પણ ચાન્સ લેવા માટે જાહેરાત ક્રમાંક 47માં અપિયર થવાના, જેના કારણે 3 ભરતી પરીક્ષામાં ઉમેદવારો એક સરખા મોટી સંખ્યામાં અપિયર થશે અને જ્યારે પરિણામ આવશે ત્યારે બને કે કોઈ 3 પરીક્ષા પાસ કરી લે અથવા કોઈ 2 પરીક્ષા પાસ કરે, જેના કારણે કેટલાક ઉમેદવારો એક જ પ્રકારની ક્લાસ 1-2ના પદ માટેની ભરતી પરીક્ષામાં પાસ થાય અને એક કરતાં વધારે વખત એટલે કે એક જાહેરાત, બીજી જાહેરાત અને ત્રીજી જાહેરાતમાં તો તે નોકરી તો કોઈ એક જ વ્યક્તિને મળવાની હોય, તો 3 જગ્યાએ પાસ થયા બાદ કોઈ એક જ ઉમેદવાર એક જ પદ માટે એલિજિબલ થવાનો છે, તો બીજા પદ પર ખાલી જગ્યા પડી રહેશે। તો આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે એક કરતાં વધારે પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોના કારણે મોટી સંખ્યામાં બેઠકો ખાલી જાય અને તે નોકરી કોઈને મળે જ નહીં, કારણ કે અહીંયા વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થવાની કોઈ પ્રથા નથી। આમ આ પ્રકારની સ્થિતિ પેદા થવા જઈ રહી છે। જીપીએસસીના જાહેરાત ક્રમાંક 47ની ઓક્ટોબર મહિનામાં પરીક્ષા લેવામાં આવે તો માટે આ ઉમેદવારોનું કહેવું છે કે યુપીએસસી દ્વારા પ્રત્યેક વર્ષે સિવિલ સર્વિસીસની ભરતી પરીક્ષા લેવામાં આવે છે અને એક પરિણામ જાહેર થાય બાદમાં બીજી મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે યુપીએસસી દ્વારા, અને એવું જ કંઈક ભૂતકાળમાં જીપીએસસી પણ કરતું હતું, જેના લીધે ઉમેદવારો રિપીટ થતા ન હતા। તો જીપીએસસીએ હજુ પણ આ સિલસિલો યથાવત રાખવો જોઈએ, પણ અહીંયા જીપીએસસીએ જાહેરાત ક્રમાંક 47ની ભરતી પ્રક્રિયા આગળ વધારવાનું નક્કી કર્યું છે। યુવાનો માને છે કે આ ભરતી પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને ઉમેદવારોના હિતની સાથે જ મોટા પાયે સરકારી સંસાધન અને સમય બચાવવા માટે પ્રયાસ કરવો જોઈએ।
પણ હજુ જીપીએસસી આ પ્રકારે કોઈ નિર્ણયના મૂડમાં હોય તેવું દેખાતું નથી અને માટે જ ઉમેદવારો જીપીએસસીની અણઆવડત અને અણઘડ વહીવટની વાતો કરી છાનગપતિયા કરી રહ્યા છે. પણ જીપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોના છાનગપતિયા છાપામાં પણ છપાયા, માધ્યમોએ પણ બતાવ્યા. બાદમાં શું થયું અને જીપીએસસી શું કરશે આ બધું જોવાનું રહ્યું. કારણ કે આંદોલનોથી પણ કંઈ ખાસ અસર ભરતી કરતી સંસ્થાઓને ગુજરાતમાં થતી હોય તેવું જોવા મળતું નથી. તો પછી આ છાનગપતિયાની વાતો છે અને છાનગપતિયા કેટલો સમય, કેટલો દિવસ ટકે? ભલે કેટલાક યુવાનો કહી રહ્યા છે કે અમે ઈમેલ કર્યા છે, અરજી કરી છે, પણ જ્યાં સુધી આ બાબતે યુવાનોનો મૂળ ખુલ્લેઆમ સ્પષ્ટ રીતે જીપીએસસી અને સરકારને ન દેખાય ત્યાં સુધી તો તેને છાનગપતિયા જ કહેવા વધારે યોગ્ય રહેશે. આમ નવજીવન ન્યૂઝ આપનો અવાજ છે, આપનું માધ્યમ છે, માટે સતત પ્રયાસો કરતું રહેશે કે આપનો અવાજ યોગ્ય જગ્યાએ પહોંચતો રહે અને એવું કરવા માટેનો એક આ વધુ પ્રયાસ છે. આપનું આ અહેવાલ બાબતે શું મંતવ્ય છે, શું માનવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર